ભસ્મા કરીએ કે આપણે ન કરીએ ગયા કેમ આપણે નથી થતું? આનું કારણ શું હોય છે? ભેગો આનંદની દીકરી હતી મજાણાની, અને આ સવારામ બાપા રે આ ભજનનો ભેટો થઈ ગયો, આ દુનિયામાં બાપુ પૂજાઈ ગયા. આપણે તો બુદ્ધિની હોશિયારી ને આપણે તો આબરૂની ભણતરની કઈક વાતો મોટી મોટી કરી છે. વિચાર કરજો, મજાણાની બજારમાં સવારામ બાપા વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ગઢમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને ભેટે, પડ્યો ત્યાં ગોતે ને ગોતે, સેટે સેટે, આદળ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ સબુમાનું કાળજું ફાડી નાખ્યું. એમ શબ્દની બાપુ ચોટ હોવી જોઈએ, અને એક એક શબ્દ ચોટી ગયો છે. અને એટલા માટે સદગુરુના પ્રતાપથી જ બધા મહાપુરુષો બોલ્યા. સદગુરુ ચરણે મીરાબાઈ બોલ્યા, સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, દાસી જીવન બોલ્યા. કોઈ નો કીધું દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે, કોઈ ન બોલ્યું. શું સદગુરુની કૃપા છે? સદગુરુ તો આપણે બધાને છે, પણ આ વાણીમાં સબુબાઈએ કીધું કે ધર્મની હાટું ધરવું હોય માથું. બાપુ આપણી તૈયારી કરી? સદગુરુ મહારાજ એમ કહે કે ભાઈ માથાની જરૂર છે, તો આમાં આપણે એક ઊંચો વાત કરીએ કે ખરા કે બાપુ મારું લઈ લ્યો. એમ કેવડી મોટી વાત કહેવાય. અરે સબુમાને સવારામ બાપા છેલ્લે કહે છે કે સબુમા, તે આખી જિંદગીમાં તે આટલી સેવા કરી, આટલું ભજન કર્યું, પણ તે કાંઈ મારી પાસે લાંબો હાથ ન કર્યો, કોઈ દી સારી વાત ન કરી, મને કંઈક આપો, આવું કાંઈ તું બોલી નહીં, કાંઈ તો માય. અરે શું બાબુ સવારામની સબુમાની વાત કરીએ ભલામણા. એ તો અત્યારે આપણે બધા બાકી જેલમાં તે દી એમને ફર્યા. આ તો બાપુ હવારા નીકળી જાય છે ને પછી ગાણા ગાય છે, નકર કોઈ હક ન લેવા દીધું. ઈ બજારની જેલમાં સબુમાને સવારામને પૂરે, અને પછી સબુમા સવારામ બાપાને કહે છે કે ખોટલરે પોરોને વધ્યો ખે દુનિયા બતાવે ડારો, મારા નાથ ભજનના માર્ગે ચડ્યા, ઈ અમારો ગુનો. નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું, આજ જો કામ નહીં કરે તો મારી તમારી માથે આ દુનિયા શું વિતાડશે? અને સવારામ બાપા કહે છે શાંતિ રાખ, શાંતિ રાખ, મારો બાપ કોઈની આબરૂ નથી જવા દીધી, શું કામ તું ચિંતા કરે? અને હળાળ કળિયુગમાં બાપુ ધડો ધડા જેલના તાળા તોડ્યા છે. કેવું ભજન કર્યું છે મારા બાપ, આપણે કાંઈક જોવાની જરૂર છે મારી પાસે. થોડી તો હકો તમે બાપુ કેવું ભજન કર્યું છે. જો તાળા લોઢાના તૂટી જતા હોય તો ભજન એનું કેવડું ભજન છે. છેલ્લે સવારામ બાબા બાપુ એની કહું તૂટે, સબુ કાંઈક માયક. ત્યારે બાપુ સબુમાં એમ કહે છે કે જુગ જોડી અમર રાખો, મારા બાપ બીજું કાંઈ જોતો નથી, મને ભેળી રાખજો. આની વેદના કેવડી છે? આ વેદનાની વાત છે, પીડાની વાત છે. તમારે મારે હાંકડીમાં આવો અને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો કે હનુમાનને ખબર છે બેટા મારા આખી જિંદગી બોલ્યો નથી, તારું કામ કરવા કોઈ આવે નહીં. આની પીડા હોવી જોઈએ, વેદના હોવી જોઈએ. સદગુરુ મહારાજની એક તમને રામાયણનો દાખલો આપો. સબરી માતંગ ઋષિ જેના ગુરુ, 7 વર્ષની દીકરી, ભીલની દીકરી, અને કોઈ વેદનું, શાસ્ત્રનું, માણાનું, ગામમાં રહેવાનું કોઈ જ્ઞાન નહીં. અને ગુરુ મહારાજ એમ કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. રામ કોણ છે ઈ સબરીને ખબર નથી. રામ એટલે શું ઈ એને ખબર નથી. પણ એક જ શબ્દ બાપુ ગુરુનો પકડીને બેહી જાય, મારો ગુરુ બોલ્યો કે રામ અહીં આવશે. કેવો રામ છે એને ખબર નથી. રામ કોણ છે, ભગવાન છે કે માણસ છે કે જાનવર છે કે કેવું છે, એ સબરીને કાંઈ જ્ઞાન નથી. પણ એક જ શબ્દ પકડી અને બાપુ બેહી ગઈ હોય સબરી. અને સમય થયો અને ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. સબરી વિચાર કરે, 70 વર્ષની બાપુ હોય, 70 વર્ષ સુધી રાહ જોઈ, રોજ આંગણો વાળે, સાફસૂફ કરે, ફૂરડા પાથરે અને રાહ જોઈને બે હમણાં આવશે. હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં, કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં, કાલે આવશે. કેવડી ધારણા છે! છાતીના પતરા જેવા વાળ થઈ ગયા, આંખે દેખાય ઓછું, કાને સંભળાય ઓછું, અને રેલી વિચાર કરે કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, પણ એ તો પૂછવાનું ભૂલી ગઈ રામ કયા રસ્તેથી આવશે, રામે કેવા કપડાં પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, આવું જ કઈ પૂછ્યું જ નથી. રામ નહીં આવે, અને નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં.
આવો બાપુ જો શબ્દ ઉપર ભરોસો હોય ને તો જ ગુરુ બનાવજો ને હું તો ના પડું એમ ના મારા હવે ગુરુ પણ ચા ગોતવા દુકાન હોય એની ચા ગોતવા જવું હે આખા કપાળ રહી ગયા હોય ડીઝલ હોય ડેર કાવે ને આપણે હાલા જતા વાયથી હાથ કરે હે ભગવાન ખડા રે તેરા બેડા પાર ગયું તમે રોટલા આખો મંડીઓ ટેકો શું બેડા પાર કરો ચા જાવ બપોરે આપણે ખાઈ નામ હોતા હોય ને આમ ટેસ્ટ નામ ડેલી બેલી ઉગાડી મૂકીને હાથી બાજી હાકીને આવ્યો હોય તારે બરોબર આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજે જાય પાનો વણ પોસું ઉપર ને પોસું ઉપર પનો તેનો વાહો બહુ છે પાણીયારે હવા છે લાપસી ઝારજો આજો હમીર રતનો દૂધો કરશન કેશવ લાલો આને પનોતી બહુ નડે પણ તમને અત્યારે નડે એનું કંઈક કરો અમને કઈ નડતી નથી બે બાજરાના બડા દબાવીને હુતાય કાઈ છે નથી ભલા મને ક્યાં ગોતવાના પણ ભજનના ભરોસે હાલ્યા જાઓ તમને બાપુ ફાટલા લુગડામાં ધોળા લુગડામાં આગળ પકડનારો જડી જશે જેથી ભજન પાકે તેથી ઈ સબરી કે છે મારા ગુરુ બોલે કોઈ દી ખોટું પડે નહીં એમાં રામ ને લક્ષ્મણ બે જ્યારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે સબરીનો જે પ્રદેશ આવ્યો ને સબરીનો મલક આવ્યો ને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ નીકળતો મહાપુરુષો એવું કહે છે કે એક જગ્યાએ તમારા 3.5 કરોડ નામના જાપ થાય એટલે ધરતીમાંથી અવાજ આવે ને દિવાલમાંથી અવાજ આવે પ્રકૃતિ બદલી જાય હવે એને 70 વર્ષ સુધી રામનું ભજન કર્યું છે પ્રકૃતિ નો બદલાય છે ઝાડવાના પાનમાંથી રામ નામ અવાજ આવે થડમાંથી આવે હુકા પાનમાંથી આવે હવામાંથી આવે પ્રકૃતિ બદલાઈ ગઈ લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ કયો માં લગાવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંતને મળવા જવાનો છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક બેરડીની બાઈ મારા નામના જાપ કરે છે તું જોતો અહીંયા શું કરે છે અને એ લક્ષ્મણ ત્યાં ગયો ચોથા આંસુ બાપુ આંખોમાંથી હાલ્યા જતા હતા આમ નેજવા કરી કરીને જોતી હતી મારા ગુરુએ કીધું છે રામ આવશે મારા ગુરુએ કીધું છે રામ આવશે કઈ બાજુથી આવશે શેષ નાગનો અવતાર ને પરશુરામને પરસ્યો વાળી દે એવો બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ સબરીની ભક્તિ જોઈ અને સબરી બાપુ રોતી રોતી ગાતી હતી શું ગાતી હતી પછી જો આ ગાતી હોય એને ગાતી હોય કે ન ગાતી હોય પણ આવી વેદના કંઈક સબરીની આવી હતી એટલે સબરી ગાય છે ઠાકર મને તું મેલ વાઢેલી તું છોયે કલનો મેલી તારી રાહ જોઈને મેં જિંદગી કાઢી નાખી મારા બાપ કેવડી તારે રાહ જોવરાવાની છે મને કાલા ઘેલાય મે તારા કેવાય નિજ પીએ તારા ઈજા તારી હારે મારે જૂનો નાતો આપણે બધા એમ છે પણ આપણે ભૂલી ગયા સબરી કહે છે મારે તારી હારે જૂનો નાતો છે મારા બાપ તું જો ભેળો ન થતો આ માણાનો અવતાર ભોગડવ્યો જાય તારી હારે મારે જૂનો નાતો એ હવે જીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને મેલ માઠેલી તું છોયે કલનો મેલી અત્યાર સુધી રામ 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 કર્યો ને હવે રામ નો આવે તો મારે ક્યાં જવું હવે બીજું ક્યાં ઘર ગોતવું અરે મારા બાપ શું સંતોની વેદના છે શું એની પીડા છે આ સંસારના સાગરમાં આપણા હોડા હાલ્યા જાય છે ને બાપુ સબરી એમ કહે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો આખી દુનિયાના બાપુ આ વાણ છે ને સંસારના સાગરમાં મારા ને તમારા બધાયના હાલ્યા જાય છે ઓલો કોરોના આવ્યો તો નો બધાના વચ્ચે ગળુડિયા થઈ ગયા ઈ તો ઈ મારા નાથને લગામ હોપી દ્યો કે મારા બાપ તું જો હઈશું તો અમે કાંઠે પૂગવાના છે બાકી અમારી તાકાત નથી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો
સ્વાર્થ છે. બાકી મને તો એમ થાય કે અત્યારે મારા બાપ આમ આંખના પલકારે ઈશ્વર આવે, પણ આપણે કરવું જ નથી. કઈ દીકરા કાપ્યા, જેલમાં જ્યાં માથા કપાવીને ઘરને હોળીએ ચડાવ્યા, ત્યાં ભેટો થયો. આપણે તો અત્યારે વાતમાં કાંઈ છે ને, એક તન મન ધનથી ગાના શીંગડાની એની ઉપર રાયનો દાડો ઠેરાય એટલી વાર જો સુરતા ચોંટી જાય ને, મારા બાપને આવવું પડે. પણ ટાઈમ જ નથી. મારા બાપ આયથી આય ને આયથી રાય તેથી રોડમાં જુઓ તો કોઈ આપણે ત્યાં ભૂતા જ નથી. ચા જવાનું શી ખબર નથી. બોલો કેટલાય અમુક તો અહીંયા સુરેન્દ્રનગર આવ્યા, આપણે એમ કે હું આવ્યા હતા કે કંઈક આવ્યો તો કામે પણ ભૂલી ગયો. બોલો એને એ ખબર નથી હું શું કામ આવ્યો છું. આટલું બધું ટેન્શન મગજમાં. બાકી ઈશ્વરની માટે વેદના જ નથી. સબરી છેલ્લે કહે છે, એક વાણિયાનો એને દૃષ્ટાંત આપે છે. આપણે પેલા વાણિયા વેપારી ધીરતા, આ ખેડૂતો ખેતી કરતા હોય ખ્યાલ હોય કે દિવાળી સુધી આપણને ધીરે, અને દિવાળી આપણે એને બધું વહીવટ કરી દેવો પડે, અને એનું જ્યાં સુધી લેણું પતે નહીં ને ત્યાં સુધી બીજું આપણને ધીરે નહીં. બીજો વાણિયો ન ધીરે.